जय माताजी मित्रों। तो आज अमे आई गया था ओगड़नाथनी थळीए केम के आज छे ठाकोर समाजना बंधारणनी मीटिंग अने जेमां मोटा मोटा नेताओ अने सभ्यो पण हाजरी आपशे। तमे विडियोमां बन्या रहेजो। हूँ तमने आखा ओगड़नाथ मंदिरना दर्शन अने मीटिंग बतावीश। पछी अमे आई गया था जमणवारमां केम के पहेलो पेट पूजा पछी ज मीटिंग थशे। दर्शन थाय, संतोना दर्शन थाय, ये बदल खूब समाजनो आभार अने बहुत शांति राखो। ओगड़जी महाराज की खाईने अमे आई गया तो ओगड़ बापजीना मंदिरना दर्शन करवा तमने बताव्युं। अंदर जवा माटे पण लाइन में थवुं पड़े केम के अंदर ट्राफिक ज बहु छे। केम के अंदरली वस्ती बधी बारे आवे, बहारली वस्ती अंदर जाए એટલે ट्राफिक थवानुं। ट्राफिक कौन आगे लेकर जाए आपने भरता चला है चला है अंदर भोयराम लाइट चालू कर अंदर का देखा तो नहीं
દિવસમાં 4 કોણે પડતા હશે ને ઉતરી ડાયરેક્ટ હા ભોયરો માં કોણે કોણે પડતા હશે ભોયરામ ને અંદર થી જવામાં એટલે અંદર તો અંદર મંદિર માં પતા છે ભોયરામ અંદર હજી સ્વાદી ફરે છે અંદર ભોયરામ મંદિર માં એ તો છે કે જોઈ આવો અન્યથી પાછા અમે આવ્યા તો અહીંયા જોયું તો બધા તો હોય ઢોલ વગાડતા ઢોલ વગાડવા અંદર દર્શન થઈ ગયા પાછા વળી બહાર નીકળ્યા શું કાના કરો ને વિના ભાઈ અમે શું કરો તમે દર્શન કરી આવવું પડે ના ના અમે શું કરો તમે આગળ બસ તો અમે पहले पैसा मिला पड़ता 20 रुपया मिले 20 रुपया खाने दर्शन की 20 रुपया पता क्या मेरा लगे कम દર્શન થઈ જાય એટલે હવે આવવાનું છે મીટિંગમાં આપણે ભાષણ વાપરવા હવે ચાલો ઓટો મારો હમણાં ઓટો મારો આટલા ઉભા જતા કા આપણે સૌ જ્યાં સુધી આ કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આપણે આપણું સ્થાન છોડવાનું નથી. છેલ્લે આભાર વિધિ પૂરી ન થાય ત્યાં સુધી તમારા વડીલો આગેવાનો દોસ્તો
સમય મર્યાદામાં જ આપણે આપણા વક્તવ્ય આપવાનું રહેશે. આદરણીય ઉમેશજી ઠાકોર સાહેબ નિવૃત્ત ડીવાયએસપી પણ આપણી વચ્ચે વધારી ચૂક્યા છે. નવગણજી પણ આપણી વચ્ચે વધારી ચૂક્યા છે. સૌ આગેવાનોનું સ્વાગત છે. ભાઈ રશીદજી અને સ્ટેજ ઉપર ભાઈ મુકેશભાઈ જે કેટેગરીમાં જે નામ લીધા છે એના સિવાય ઉપર આવવાનો કોઈ પ્રયત્ન ન કરે એવી વિનંતી તમે આટલા વરસ આપણા આ અવાજ કોઈ ટોટાણા પહોંચે એવો નહીં. આટલો બધો વિશાળ સદારામ બાપુની વાહ ભાઈ વાહ. આજે આ ઓગળ ધામમાં પૂજ્ય સદારામ બાપાની સાક્ષીએ પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદથી આજે બંધારણનો દિવસ નક્કી થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાંથી પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદમાંથી આજે અને ઉત્તર ગુજરાતમાંથી જે મારો ઠાકોર સમાજ આજે બંધારણને સમર્થન આપવા માટે પધારી રહ્યો છે ત્યારે મોટા છો. હું રસ્તામાંથી આવતો તો ત્યારે 1 કિલોમીટર 2 કિલોમીટર સુધીની ઠાકોર સમાજની વેલ લાગી છે. આજે ઠાકોર સમાજનો આજે મહાકુંભ જ્યારે ભરી રહ્યો હોય ત્યારે આ સમાજને નમન કરવું એટલા ઓછા. પૂજ્ય સદારામ બાપાએ આ સમાજ માટે પોતાના 90 વર્ષ સુધી પોતાની જિંદગી ગામડે ગામડે ફરી સમાજને વ્યસનમુક્ત કરવા માટેના પ્રયાસો કર્યા. ઠાકોર સમાજમાં બંધારણ લાવવાનું જો કામ કર્યું હોય તો જે તે વખત સદારામ બાપાએ જે શરૂઆત કરી અને આજે એના ભાગ રૂપે આજે સમાજ ભેગો થયો છે. આજે સદારામ બાપાએ અનેક પ્રયત્નો કર્યા. સદારામ બાપાએ વ્યસન મુક્ત કરવા માટેના પ્રયત્નો કર્યા. સદારામ બાપાએ સમાજમાં અનેક પ્રવૃત્તિઓ કરી અને સદારામ બાપાના નામે આજે સદારામ બાપાના ધામથી આજે સદારામ બાપાના બંધારણથી જ્યારે આપણો સમાજ ભેગો થવા જઈ રહ્યો છે ત્યારે આપ સૌને વિનંતી કરવા માટે હું પહોંચ્યો છું ચંદનજી ઠાકોર કે આ બંધારણને સૌ ફોલો કરજો એવા 2 હાથ જોડીને વિનંતી કરું છું. કોઈની વાતમાં ના આવતા, કોઈની વાતમાં પકડાતા નહીં. કોઈ સમાજમાં કોઈ એક બીજો ભેગો થાય, કોઈ પાર્ટી વાળો ભેગો થાય, બીજી પાર્ટી વાળો ભેગો થાય અને એ દાડે એમ કે મારે તો લગ્ન આવી રીતે કરવા છે તે દાડે 2 પાર્ટી વાળાને જતા કરજો પણ બંધારણને ના જતું કરતા એવી વિનંતી કરવા માટે આવ્યો. આજે આ સમાજ ધારે તે કરે છે. એક વખત ટોટાણામાં પૂજ્ય સદારામ બાપા બ્રહ્મલીન થયા એ દિવસે ટોટાણાથી માંડીને શેઠ થરા સુધી અમારો ઠાકોર સમાજ સદારામ બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો હતો અને આજે બંધારણને સમર્થન કરવા માટે અમારો સમાજ ભેગો થયો છે. લક્ષપંતન નમન કરું છું. સમાજ આજે એક થઈ બંધારણને ફોલો કરી આવાવડા સમાજમાં આપણા સમાજને ખૂબ મોટો ફાયદો થવા જવાનો છે. પૂરતું બને એવી પણ આ તબક્કે બધાને વિનંતી કરું છું. અહીં બેઠેલા આગેવાનોને વિનંતી કરું છું કે આ સમાજનું બંધારણ પહેલા આપણે બધાએ પાળવું પડશે અને આપણે બધા જો આ સમાજનું બંધારણ પાળતા થશું તો સામાન્ય માણસને, સામાન્ય ગરીબ, આપણા કોઈ પણ સમાજને તો બંધારણમાં રહેવું જ છે. આપણી સમક્ષ મૂકી રહી છું. સૌપ્રથમ બંધારણ 1998 આ જગ્યા ઉપર સ્વર્ગસ્થ ભાવસિંહજી ડાયાજીના અધ્યક્ષસ્થાને સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ 27 વર્ષ પહેલા બંધારણ કર્યું હતું. એ બંધારણ તારીખ 1/1/2008 ના રોજ
અમલમાં આવ્યું. એના પછી 1998માં દિયોદર મુકામે આ વિસ્તારમાં પ્રથમ સમૂહ લગ્ન માધવસિંહ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને અને સદારામ બાપા 2026 ના રોજ જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, ધારાસભ્યો હોય અને આગેવાનોની હાજરીમાં આખા 3 જિલ્લાને કોમન આપણે કયું બંધારણ રહી શકે તેના માટેની એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ 15/11/2025 ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા. તેના પછી દરેક તાલુકા વાઇઝ મીટિંગો થઈ, ગામ વાઇઝ મીટિંગો થઈ અને જિલ્લા વાઇઝ પણ મીટિંગો થઈ અને હું માનું છું ત્યાં સુધી દરેક તાલુકા સમિતિઓ બની, ગામની સમિતિઓ બની અને હું માનું છું ત્યાં સુધી 1.5 કે 2 લાખ લોકોને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં. સગાઈમાં પોતાના કુટુંબમાં તલના જે હગા હોય એને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં. સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢવણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં. તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવું. સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો. આ 3 જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે. બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં. લગ્ન તારીખો નક્કી કરવા બાબત ઘણા બધા સમાજો તારીખો નક્કી કરવા બાબત તો આખો સમાજ આજે એવું નક્કી કરે છે વાગડની ધરતીમાં જગદીશભાઈ ઠાકોર સાહેબ કે 12 માસ લગ્નથી આજે પશુપાલન હોય, ખેતીવાડી હોય, ધંધા રોજગાર બધા ખોરંભે જાય છે અને સમય આવ્યો છે કે એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે. લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે, બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે. નંબર 3, સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે. સાદું કાર્ડ રાખવું. મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાશે. ટૂડ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં. પછી જાન લઈ જવાના પ્રસંગે જાનમાં સનરૂફ ગાડી લઈ જવી નહીં. જાનમાં 11 થી વધારે વાહનો લઈ જવા નહીં. જાનમાં ગાડીઓની લાઈન લગાવવી નહીં. જાનમાં મહિલાઓ અને પુરુષો કુલ મળીને 100 વ્યક્તિઓએ જવાનું રહેશે. જે 10 વર્ષની ઉંમરનું બાળક હશે તે વ્યક્તિ ગણાશે. જાનમાં વધુમાં વધુ 2 ઢોલ લઈ જવાના રહેશે અને જાનમાં શરણાઈ લઈ જવા માટેની છૂટ આપવામાં આવે છે. દાગીના હમાઓ અલગ અલગ પંથકમાં બોલાય છે. વરરાજા હામે ગામ જણ લઈ જાય વેવાઈને ત્યાં તો એને કયા દાગીના લઈ જવા? બુટી, મંગલસૂત્ર, પગની જાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં. તમે ફરવા આવો.